વડોદરા દબાણ શાખાની ટીમ સાથે પોલીસ તથા વહીવટી વોર્ડ નંબર 13 અને 14માં ટ્રાફિક નડતરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન 3 તથા પોલીસ સ્ટાફ સાથે જ વહીવટી વોર્ડ નંબર 13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરૂપ શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલ લેરીપુરા 4 દરવાજા, મંગળ બજારથી લઈને માંડવી 4 દરવાજા, ગેંડીગેટ દરવાજા વિસ્તાર તથા હાથીકાના રોડથી દૂધવાલા મોહલ્લા અને ત્યાંથી માંડીને લેરીપુરા વિસ્તારમાં આવેલી ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાન બહારના દબાણો, લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને 3 ટ્રકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિકની નડતરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। માંડવી ગેટ અને તેની આજુબાજુના જે ગેટ છે તે જગ્યાએ આપ સૌ ખબર છે કે થોડું દબાણ રહે છે, તો તે બાબતે થોડા દિવસ અગાઉ પણ દબાણ હટાવવામાં આવ્યું હતું અને આજે પણ તે જ રીતે વાડી પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, ટ્રાફિકના જવાનો અને કોર્પોરેશનના જવાનો સાથે મળીને આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે।